લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દમણ અને દાદરાનગર હવેલીની બેઠક ઉપર બીજેપી દ્વારા દમણ દીવ દાદરાનગર હવેલીના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો। સંઘ પ્રદેશના બંને પ્રદેશોમાં સ્થાનિક લોકોને રોજગારી, શ્રેષ્ઠ શિક્ષણ, દમણ અને દીવ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ટુરિઝમ વધારવા અને વિકાસના કામોની યોજનાઓ અંગે જાહેરાત કરવામાં આવી હતી। ચૂંટણી ઢંઢેરામાં આગામી દિવસોમાં સરકારી નોકરીઓમાં સી અને ડી ગ્રુપમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવશે। અમે 47 મુદ્દા રજૂ કર્યા છે, પરંતુ તમારી સમક્ષ જે 5 મહત્વના મુદ્દા છે એની ચર્ચા કરી લઈશ। સૌથી પ્રથમ જો એ દાદરાનગર અને દમણ દીવમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્ય અને નગરપાલિકાના કાઉન્સિલર આ લોકોને અધિકાર પ્રાપ્ત થાય તે વિષય પર પહેલું કાર્ય કરીશું। અમારે ત્યાં જે 2 મુખ્ય બીચ છે, ચંપોર અને દેવકા, તો સ્થાનિક લોકોને ત્યાં રોજગારી મળે। જે રીતે એ લોકો પહેલાં એક અનઓર્ગેનાઇઝ વેમાં લારી ચલાવતા હતા, એના બદલે એક અત્યંત આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્ટોલ બનાવીને એમને રોજગારનું સર્જન થાય એ માટે કાર્ય કરીશું। જે ગ્રુપ સી અને ડીની નિમણૂક છે, ચાહે તે પોલીસમાં હોય, શિક્ષામાં હોય, ક્લાર્કમાં હોય, ડ્રાઈવરમાં હોય, આ ગ્રુપ સી અને ડીની નિમણૂકમાં સ્થાનિક લોકોની નિમણૂક થાય એ માટે કાર્ય કરીશું। અહીંયા જે મીટના સમાજ અને માછી સમાજ મોટી સંખ્યામાં રહે છે, એ સમાજના ઘણા લોકોને ઘર અને જમીન પોતાના નામ પર ન હતા, એવી એક ટેકનિકલ ડિફિકલ્ટી હતી। તો 20 વર્ષથી વધુ સમય અગર એ લોકો ત્યાં રહેતા હશે તો એમને પુનઃ ત્યાં वसवाट થાય, એ नियमबद्ध तरीके से वसवाट થાય, उस विषय पर हम विश्वास के साथ कार्य करेंगे। तो ये हमारा महत्व के बिंदु और सबसे महत्वपूर्ण बिंदु कि यहाँ के स्थानिक लोगों का जो व्यवसाय है वो व्यवसाय है होटल, बार और रेस्टोरेंट। ये होटल, बार, रेस्टोरेंट वालों को रिन्यूअल के लिए हर साल पुलिस, टूरिज़्म, हेल्थ, ऐसे अलग अलग डिपार्टमेंट से एनओसी लेना पड़ता है और हर साल उनको रिन्यू कराना पड़ता है। तो ये रिन्यू की जो अवधि है, ये जो ड्यूरेशन है रिन्यू का 1 साल, उसके जगह हम ये रिन्यू का अवधि को 5 साल की करेंगे। और जो इंडस्ट्रीज में जो हमारा स्थानिक लोग हैं उनको रोजगार मिले, ये प्राधान्य करेंगे। थैंक यू।